ગુડ મોર્નિંગ, જય માતાજી, જય જુંબીવાળા. કેમ છો મારા કલેજાઓ? બધા મજામાં જશે. તો મિત્રો સવારમાં આજે છે ને રોજી માતાજીની જાતર છે, તો આપણે રોજી માતાજી જવાનું છે. તો ઝાકસિયા ગામથી આશરે 8-9 કિલોમીટર દૂર દરિયાકાંઠે રોજી માતાજીનું મંદિર આવેલું છે. આપણે રોજી માતાજી જવાનું છે, ત્યાં જાતર છે. તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. અને અત્યારે આપણે કાકાના ઘરે આવી ગયા છીએ. જોઈ લ્યો, કાકાના ઘરે આવી ગયા છે ને કાકા વાડીએ ગયા છે. કાકા વાડીએથી આવે એટલે આપણે રોજી માતાજીએ જવાનું છે. તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. મિત્ર, આપણે ઘરેથી નીકળી ગયા છીએ રોજી માતાજીના મંદિર તરફ. જોઈ લ્યો રસ્તો. મિત્ર, તો રોજી માતાજીએ જાય છે ને ભાઈ, પબ્લિક એટલી છે રસ્તામાં. ભાઈ ટ્રેક્ટર ભરાઈને જાય છે ને હરેશભાઈ આપણા ભેગા આવે છે. ભાઈ ડીપી જોશી. જોઈ લ્યો મિત્રો, આમ પબ્લિકની તો વાત જ ના કરો, આમ ફૂલ ટ્રાફિક છે. અને જોઈ લ્યો, આ દરિયાની ખાડી આવી છે. દરિયાનું પાણી અહીં લગી આવે છે. તમે જો આ ખાડી જોઉં છો ને, અહીં લગી દરિયાનું પાણી આવે છે. હાવ એક જ દરિયાકાંઠે મંદિર છે. જોઈ લ્યો આની પર રસ્તો કંઈક આવો છે ને. આમ જોઈ લ્યો, પબ્લિક જાય છે. મિત્ર, આ બધા ગાડા જાય ને, ગાડાની રેસ છે રોજી માતાજીએ. તો બધા ગાડા લઈને જાય છે. તો મિત્ર, રોજી માતાજીના મંદિર ભૂગી આવીએ છીએ અને ઢોલ ને શરણાઈને મસ્ત વાગે છે. અને આપણે હવે દર્શન કરતા આવી. તો કન્ટિન્યુ બ્લોગમાં બની રહેજો. મંદિરે આવી ગયા છીએ અને દર્શન કરી લીધા. અને મસ્ત ઢોલ ને શરણાઈ વાગતો હતો ને એકવાર તમને અહીંનો નજારો દેખાડી દઉં. જોઈ લ્યો, આમ પબ્લિક એટલે ભાઈ આમ કંઈ ઘટે જ નહીં. જોઈ લ્યો, મંદિરના દર્શન કરાવી દઉં. અને એક્ઝેક્ટ સામે જો વાં છે ને દરિયા કિનારો છે. અને દરિયા કિનારાની બાજુમાં છે ને રોજી માતાજીનું મંદિર આવેલું છે. આવી રીતના કંઈક લોકેશન છે. અને મંદિર ઉપર 12 માસ લાઇટ એ માટે સોલાર ગોઠવવામાં આવ્યું છે. અને પબ્લિકની તો ભાઈ કંઈ વાત જ ના કરો. આમ જોઈ લ્યો, એમ થાય મેળો ભરાણો. અને પાછી ચા પાણીની સુવિધા છે અહીંયા. તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. તો મિત્ર, જોઈ લો, અહીંયા એકથી એક ધૂન બળતું બાંધાય છે ગાડામાં. આ બધા બળતું બાંધ્યા ને એ બધાનો આગળ છે ને અહીંયા રેસ થવાનો છે કે કયા બળતું મોડ જીતે. તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. અને આજ તમને આ બળતુંનો રેસ બતાવી દઈશ. તો મિત્ર, આપણા ગામના બધા ભાઈબંધો અહીંયા ભેગા થઈ ગયા છે ને હવે ટૂંક સમયમાં છે ને આ બધા બળતું ઉભાનીનો રેસ થવાનો છે. તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. અને ભાઈ પબ્લિકની તો વાત જ ના કરો. જોઈ લો, આમ કેટલી ગાડીઓ પડીને આમ જોઈ લો આમ પબ્લિક. તો મિત્રો, આપણો ભાઈબંધ અહીંયા પિયુષ બેઠો છે અને એના આ બળતું છે એની રેસમાં દોડાવવાના છે. તો આપણે એને પૂછી લઈ થોડું. શું છે પિયુષભાઈ, રેસ કઈ ચાલુ રહે? 12 વાગે કોટલામાં દોડાવવા કાં જ. તો જોઈ લ્યો ભાઈ, એકથી એક ધૂન કોટલાની બાંધી છે અને આ બધા રેસમાં દોડાવવાના છે. તો આ ભાઈબંધ કહે છે 12 વાગે રેસ ચાલુ થાય અને એની આ જોડ છે કોટલાની. કોમેન્ટ કરી નાખજો તમને કેવી કોટલાની જોડ લાગે. અને હડી જો તમને દેખાડી દઉં, જો સામે વાહે ને 3-4 કોટલાની જોડું બાંધી છે. 12-12:30 વાગે આ બધાનો રેસ છે. તો કન્ટિન્યુ બ્લોગમાં બની રહેજો. ટૂંક સમયમાં છે ને હવે બળતુંનો રેસ ચાલુ થવાનો છે. અને આપણે અહીંયા વચદરીએ ખારીએ ઊભા છે. જોઈ લો, આમ લોકેશન કેમ આવે એક નંબર. બાકી
તો મિત્રો અટાણે ગાડાનું અને રેસ જોવા આપણે ઊભા છે રણમાં, અને રણમાં ભાઈ વરસાદ ચાલુ થઈ ગયો, જોઈ લ્યો. અહીંયા બાવેડે ઊભા છે, અહીંયા થોડા ઓછા છાંટા પડે છે બાવેડાના ઓછમાં, અને રણમાં ભાઈ વરસાદ ચાલુ થઈ ગયો, જોઈ લ્યો. આમ આપણે ખારામાં બહુ વાટ જોઈ બળધુની, કેમ કે વરસાદ ચાલુ થઈ ગયો ને એટલે રેસ મોડો ચાલુ થવાનો છે. તો આપણે કલાક 1.5 કલાકથી વાટ જોતા હતા ખારામાં, તો રેસ ચાલુ થયો ને વરસાદ ચાલુ થઈ ગયો તો આપણે નીકળી ગયા હવે ઘર તરફ. અમે આવ્યા ને ત્યાં ગાડીમાં 3 જણા હતા અને બહુ બધા બેઠા હતા. અહીંયા અમારા ભેગા વાટ જોઈ તો એક માટે એના ભેગો બેહાડી દીધો. તો મિત્ર થોડીક વારમાં વરસાદ એવો પડ્યો ને કે આમાંથી રસ્તામાંથી પાણી હાલતા થઈ ગયા, જોઈ લ્યો. અને આગળ જોઈ લ્યો, મારા ગાવ ધોવાઈ ગયો. જોઈ લ્યો મિત્ર, ખીમાપાટ ડેમનો નજારો જોઈ લ્યો ખાલી. મિત્ર રસ્તામાં રોજી માતાજી હતી અને જાકસિયા ગામની વચ્ચે છે ને અમારા ગામનું ખીમાપાટ ડેમ છે. ખીમાપાટ ડેમ આવેલું છે, તો ખીમાપાટ ડેમનો નજારો જોઈ લ્યો તમે કેમ છે. આ જાકસિયા ગામનું ખીમાપાટ ડેમ છે. ઓલી હું આગલી ક્લિપમાં ને આગલા વિડીયોમાં બધો નદી દેખાડતો હોય ને બધું નદીનું પાણી અહીંયા આવે છે ખીમાપાટ ડેમે. અને અત્યારે આમ ડેમ જોવા પૂગી આવ્યા છીએ, અને આ રસ્તો આમથી જાય ને સીધું રોજી માતાજીના મંદિરે આપણે આ રસ્તેથી જવાનું છે, અને આ રસ્તો જાય છે. કેમ છે બાકી નજારો જોઈ લ્યો. અને સામે જો આમ કંઈક મસ્ત આમ ઘેટા બકરા ચરે છે, અને જો ઓલો પાણીનો ટાંકો દેખાય ને આપણી કાકાની વાડી છે. સામે જો લોકો નાય છે. આપણે નીકળી ગયા ખીમાપાટ ડેમ જોઈએ ને હવે ઘર તરફ. અડદ જોતા હાવ અડદ ને ખડ ને બધું હાવ મિક્સ થઈ ગયું, આમાં ખબર ના પડે ક્યાં અડદ ક્યાં ખડ છે. તો મિત્ર આપણે ઘરે આવી ગયા છીએ, અને કપડાં વરસાદનો પડ્યો એટલે ભીના થઈ ગયા છે, તો કપડાં બપડા બદલાવી નાખી. જોઈ લો તમે આ ભીના થઈ ગયા હાવ, તો કપડાં બદલાવી નાખી હવે ઘરે જઈને. તો મિત્ર કપડાં બદલાવી ફ્રેશ થઈ અને આપણે નીકળી ગયા હવે દુકાન તરફ. જોઈ લ્યો દુકાને જઈ અને ભાઈબંધ ખુલ્લો હોય તો દુકાને જઈને નાસ્તો કરવાની ઈચ્છા છે, કેમ કે ભૂખ ફૂલ લાગી છે, તો દુકાને જઈને નાસ્તો કરી. ભાઈબંધની દુકાન બંધ હતી ને ધીમે ધીમે છાંટા આવતા હતા, આપણે ડાયરેક્ટ આવી ગયા દુકાને. આજે આપણી તબિયત થોડીક લૂઝ હતી અને ભાઈને બોલાવી લીધો દુકાને કામ કરવા. જોઈ લ્યો ભાઈ કમ્પ્લીટ દાઢી બાઢી શીખી ગયો છે, અને હવે અમૃતલાલભાઈની દાઢી આગળ કરી નાખશે. મસ્ત ફેશિયલ કરી દેજો, મસ્ત કરી દે ફેશિયલ. મિત્ર આજે આપણી છે ને થોડીક તબિયત લૂઝ હતી, કેમ કે રોજી માતાજી મેળામાંથી આવ્યા ને તો ચાલુ વરસાદ ના આવ્યા તો શરદી જેવું થઈ ગયું, થોડુંક તાવ આવી ગયો છે, તો તકલીફ છે. તો આજ ભાઈ દુકાને કામ કરે છે અને હું જાઉં ઘરે જઈ. તો આજનો બ્લોગ મારો અમે પૂરો કરું છું. ફરી પાછા કાલે મળીએ નેક્સ્ટ બ્લોગમાં ન્યૂ વિડીયો. જય માતાજી, જય જુંગીભાઈ.